कर्वावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। આજનો વિષય છે મુક્તિ। પારસમણી આપ સર્વે મેળવી લીધું, એના પછી જ્ઞાનાગ્નિ પ્રગટાવવાની કોશિશ કરી અને જેવું જ્ઞાનાગ્નિ પ્રગટે એવી મુક્તિ પ્રાપ્ત થાય, અને માટે જ આજે વિષય લીધો છે મુક્તિ। બસ એટલી સમજણ મને પરવરદિગાર દે, બસ એટલી સમજણ મને પરવરદિગાર દે, સુખ જ્યાંથી મળે ત્યાં હું બધાના વિચાર દે, ત્યાં તું બધાના વિચાર દે। સુખ જ્યાંથી મળે, સુખ ક્યાંથી મળે તો કે સુખ મુક્તિમાં જ છે, અને માટે જ ભગવાને આજે આપ સર્વના વિચાર મને દીધા છે, અને એટલા માટે જ મારા વિચાર આપ સર્વની સામે હું પ્રગટ કરું છું। લોકો એમ માનતા હોય છે કે કાશીમાં મરણ એટલે મુક્તિ, અથવા ગંગા સ્નાન કરો એટલે મુક્તિ। જો કાશી હરિદ્વારમાં જઈને ગંગા સ્નાન કરવાથી જ મુક્તિ મળતી હોત તો સૌથી પહેલી મુક્તિ માછલીઓને મળી હોત। માટે ગંગા સ્નાન કરવાથી જ મુક્તિ મળે એવું નથી। તો પછી આવી પ્રણાલી કેમ છે, કે આવી વાયકા કેમ છે કે કાશીનું મરણ એ મુક્તિ લાવે? એની પાછળનું કારણ છે કે કાશી હરિદ્વારમાં ગંગા કિનારે કે કોઈ પણ તીર્થ સ્થાનોમાં ઘણા બધા આશ્રમ હોય છે, અને એ આશ્રમમાં જઈ કોઈ સમર્થ ગુરુના શરણે રહી અને શાસ્ત્રનું અધ્યયન કરો અને કોઈ જ્ઞાનાગ્નિ પ્રગટે તો મુક્તિ મળે। કારણ ત્યાં આગળ તીર્થ સ્થાનોમાં સંસારથી દૂર છીએ, માટે મુક્તિના ચાન્સ વધી જાય છે, અને માટે આ વાયકા છે કે કાશીમાં જાઓ એટલે મુક્તિ મળે। પરંતુ ફક્ત કાશીમાં જવાથી કે હરિદ્વારની તીર્થયાત્રાઓ કરવાથી કે કોઈ પણ તીર્થયાત્રાઓ કરવાથી મુક્તિ પ્રાપ્ત થાય નહીં। વિવેક ચૂડામણીમાં એક શ્લોક આવે છે, ઉત્તમ સહજાવસ્થા મધ્યમ ધ્યાન ધારણા કનિષ્ઠ જપ મંત્રાણામ તીર્થયાત્રા અધમા અધમ। આમાં કહ્યું છે ઉત્તમ સહજાવસ્થા। સહજ અવસ્થા એટલે જ મુક્તિ, એ ઉત્તમ છે। સહજ જીવન જીવન, સુખ દુઃખમાં સમતા, માન અપમાનમાં સમતા, વિરોધ સ્વીકારમાં સમતા, એ જ મુક્તિ છે। આ ઉત્તમ અવસ્થા છે। આને પ્રાપ્ત કરી લીધી તો પછી કંઈ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી। પરંતુ આ મુક્તિ પ્રાપ્ત કેવી રીતે થાય તો એનું સાધન નીચે કીધું છે, મધ્યમ ધ્યાન ધારણા। ધ્યાન અને ધારણા કરવાથી આ મુક્તિ કે સહજ અવસ્થા પ્રાપ્ત થાય છે। અને ધ્યાન કે ધારણા ન થાય તો કનિષ્ઠ જપ મંત્રાણામ, જપ મંત્રો કરો, નામ સ્મરણ કરો। નામ સ્મરણ કરતા કરતા ધ્યાન કરવાનું મન થશે, અને ધ્યાન કરતા કરતા સહજ અવસ્થા થશે। અને ઘણા બધા લોકોથી આમાંનું કંઈ થતું નથી, એટલે પોતાને પુણ્યશાળી માનવા માટે, ધાર્મિક સાબિત કરવા માટે થઈને તીર્થયાત્રાઓ કરતા હોય છે। અને શાસ્ત્રે એટલે જ કીધું તીર્થયાત્રા અધમા અધમ। અધમમાં અધમ એટલે નીચેમાં નીચેનું સાધન છે। તીર્થ સ્થાનોમાં જઈને પણ જો તમે કોઈ જ્ઞાન પ્રાપ્ત ન કરો તો એ તીર્થ સ્થાન કે તીર્થયાત્રા એ શરીરનો પરિશ્રમ છે, એનાથી બીજું કંઈ જ નથી। વાર્તા નંબર 1, આ કાશીની જ વાર્તા છે। કાશીનો એક રાજા હતો, એના રાજ્યમાં ખૂબ મહાન પંડિતો હતા, રાજપુરોહિતે હતા, અને છતાંય રાજાને શાંતિ નહોતી।
અધ્યયન અધ્યાપન થતું, ચર્ચા વિચારણાઓ થતી, શાંતિ નહીં. આપણે બધા જાણીએ છીએ કે અત્યારે જો રાજા જે છે એને શાંતિ જ નથી. પછી ચીફ મિનિસ્ટર હોય કે પ્રાઇમ મિનિસ્ટર હોય કે કોઈ પણ હોય, એને શાંતિ નથી. એટલે કાશીના રાજાએ રાજમહેલમાં પ્રશ્ન પૂછ્યો કે શાંતિ સી રીતે મળે, આ સંસારની અશાંતિમાંથી મુક્તિ સી રીતે મળે. થાકી ગયેલો રાજા, રાજકારભારનો ભાર ઉપાડીને પંડિતો બધા ચર્ચા કરવા લાગ્યા. તરત રાજપુરોહિત પણ એમાં જોડાયા અને બધાએ નક્કી કર્યું કે વેદાભ્યાસથી મુક્તિ પ્રાપ્ત થાય. વેદનો અભ્યાસ કરો તો જ મુક્તિ પ્રાપ્ત થાય. આવી ચર્ચા ચાલતી હતી. ત્યાં જ એક યુવાન તપસ્વી રાજમહેલની અંદર પ્રવેશ કરે છે અને એને સાંભળ્યું કે વેદાભ્યાસથી મુક્તિ પ્રાપ્ત થાય. એને તરત કીધું, વેદાભ્યાસથી શાંતિ કે મુક્તિ કે સુખ પ્રાપ્ત થાય નહીં. બધા સરપ્રાઈઝ થઈ ગયા. તમે કે હું પણ સરપ્રાઈઝ થઈ જાય કે આ શું બોલી રહ્યા છે. એટલે પંડિતો, રાજપુરોહિત બધા ગુસ્સે થઈ ગયા કે તું વિરોધ કરનારો કોણ અને તારી લાયકાત શું આ રાજમહેલમાં બોલવાની. એટલે તપસ્વી ફરીથી બોલ્યો કે વેદાભ્યાસથી શાંતિ પ્રાપ્ત થાય જ નહીં. એટલે હવે રાજપુરોહિત ગુસ્સે થઈ ગયા કે તારી પાસે સાબિતી શું છે, પ્રમાણ શું છે. ત્યારે યુવાન તપસ્વી કહે છે કે પ્રમાણ ક્યાં શોધવા જવાનું. આપ સર્વે પંડિતો ને રાજપુરોહિતો તો વેદના પ્રખર વિદ્વાન છો અને આટલા વેદના પ્રખર વિદ્વાન હોય એને તો શાંતિ સહજ પ્રાપ્ત હોવી જોઈએ તમારા કેવા પ્રમાણે. પરંતુ નાનકડી અમથી બાબત પર તમારી શાંતિ ખોરવાઈ જાય છે અને ક્રોધ આવી જાય છે. તો પછી તમારો વેદાભ્યાસ શાંતિ ક્યાં લાવ્યો? રાજા પણ સરપ્રાઈઝ થઈ ગયો. વાત તો સાચી છે કે મારા રાજ્યમાં બધા પંડિતો છે અને છતાંય આટલી નાનકડી બાબતની કોઈક વિરોધ કરે છે, એમાં તો અશાંત થઈ ગયા બધા. રાજાએ પૂછ્યું યુવાનને તો કે તમે જ મને જણાવી દો શાંતિ કેવી રીતે પ્રાપ્ત થાય. યુવાન કહે વેદાભ્યાસથી શાંતિ પ્રાપ્ત ન થાય. વેદાભ્યાસ એટલે કે વેદનું કે શાસ્ત્રનું અધ્યયન કરવાથી આત્મા વિશે જ્ઞાન પ્રાપ્ત થાય, પણ જ્ઞાનથી શાંતિ ન મળે. જ્ઞાન પ્રાપ્ત થઈ ગયા પછી એના પર મનન કરવું પડે, પ્રશ્નોત્તરીથી પોતાના મનની શંકાઓ દૂર કરવી પડે અને નિશ્ચય પર આવવું પડે કે હા આ જ આત્મ તત્વ છે. પછી નિશ્ચય થઈ ગયા પછી એની ઉપર નિધિધ્યાસન એટલે કે આત્માનું કે પરમાત્માનું ધ્યાન સ્મરણ કરવું પડે. ત્યારે જઈને શાંત સ્થિતિ, મનની શાંત સ્થિતિની પ્રાપ્તિ થાય. અને આ શાંતિને ટકાવી રાખવા માટે સંયમિત જીવન જીવવું પડે, વિવેક જાગ્રત રાખવો પડે, શુભ કાર્ય કરવામાં પ્રીતિ નિર્માણ થવી જોઈએ, ઓછામાં ઓછું લઈ અને વધારેમાં વધારે સમાજને આપવાની વૃત્તિ હોવી જોઈએ. અને પાંચમું, મન, વચન અને કર્મથી અશુભ કર્મોનો કે દુર્ગુણોનો ત્યાગ કરવો જોઈએ. આ પાંચ વાત સાથે હોય, શ્રવણ, મનન અને નિધિધ્યાસનની સાથે આ પાંચ વાત હોય તો એ જ શાંતિનો રાજમાર્ગ છે, એવું યુવાન તપસ્વીએ કહ્યું. હવે આ દુર્ગુણોને દૂર કેવી રીતે કરવા? તો કે જેમ યુદ્ધના અંતે જ શાંતિ થાય, મહાભારતના યુદ્ધના અંતે જ શાંતિ થઈ. બાકી આગળ મહાભારતના યુદ્ધની આગળ જો કેટલાય વર્ષો કૌરવો અને પાંડવો વચ્ચે અશાંતિ જ રહી. યુદ્ધના અંતે જ શાંતિ થાય. પરંતુ આ બાહ્ય યુદ્ધ નથી, આ આંતર યુદ્ધ છે. અંદર રહેલા દુર્ગુણો નો સાથે લડાઈ કરી અને એને પરાસ્ત કરવા પડે, એનો નાશ કરવો પડે. અને જ્યારે સત્ય જણાય ત્યારે તુરંત એ તરફ
દોડવાની ગતિ આવવી જોઈએ, તો જ શાંતિ થાય. બાહ્ય પરિસ્થિતિને બદલવાની જરૂર નથી. ભલે મહાપંડિત હો કે રાજપુરોહિત હો, પરંતુ વિરોધ કરવાથી કોઈને લાભ થયો નથી. યુવાન તપસ્વી એકદમ સ્પષ્ટ રાજપુરોહિત અને પંડિતોને કહે છે કે વિરોધ કરવાથી કોઈને લાભ થયો નથી. એ સમજાવે છે કે સાગરનો વિરોધ કરનાર નદી અંતે સુકાઈ જવું પડે છે. શ્રીમંતનો વિરોધ કરનાર ગરીબીને પામે છે. વિદ્વાનનો વિરોધ કરનાર મૂર્ખ જ રહે છે. તેમ સાગરમાં નદી બનીને કૂદવાથી આપણે ખુદ સાગર બની જઈએ છીએ, તેમ જ્ઞાનીની સાથે રહેવાથી, એના જ્ઞાનને સ્વીકારવાથી આપણે પણ જ્ઞાનનો ભંડાર બની જઈએ છીએ. યુવાન તપસ્વીની વાત રાજાના ગળે ઉતરી ગઈ અને એણે નક્કી કર્યું વાત એકદમ સાચી છે. ખુશ થઈ ગયા અને એની સામે ધન સંપત્તિનો ભંડાર ખોલી દીધો. હીરા માણેક ઝવેરાત ધન બધું કીધું કે આ આપના માટે છે, આપે મને જ્ઞાન આપ્યું એટલે આપના માટે છે. યુવાન તપસ્વી નજર પણ નાખતો નથી એના તરફ અને હાથ જોડીને કહે છે, હે રાજા, હું મારી શાંત સ્થિતિમાં ખુશ છું, આનંદિત છું, મુક્ત છું. શા માટે મને આ અશાંતિ આપીને મારી શાંતિ ખોરવી રહ્યા છો? આમ નમસ્કાર કરીને ત્યાંથી ચાલ્યો ગયો. આમ શાંતિ કે મુક્તિ શેમાં છે, આ યુવાન તપસ્વી સમજાવીને ગયો. વાર્તા નંબર 2. રામકૃષ્ણ પરમહંસ પાસે એક શેઠ આવે છે અને શેઠ કહે છે કે મેં એવું સાંભળ્યું છે કે દર અઠવાડિયે માતાજી આપને દર્શન દેવા આવે છે અને આપની સાથે વાર્તાલાપ કરે છે, આવી સિદ્ધિ આપને પ્રાપ્ત છે. મારે પણ માતાજીને મળવું છે. રામકૃષ્ણ પરમહંસ કહે છે કે કેમ મળવું છે? તો કે મારે મુક્તિ મેળવવી છે અને મેં એવું સાંભળ્યું છે કે સુખ છે ને એ મુક્તિમાં જ છે. મુક્તિ મળવાથી સુખ અને સુખ જ છે, માટે મારે માતાજીને મળવું છે. રામકૃષ્ણ પરમહંસ કહે છે કે માતાજીનો કોઈ સમય નક્કી ન હોય, ક્યારે આવે, કેવી રીતે આવે, કયા સમયે આવે. તો શેઠ કહે છે એક કામ કરો, આ મારા ઓફિસનું વિઝિટિંગ કાર્ડ છે. માતાજી તમારી પાસે આવે તો એને આ વિઝિટિંગ કાર્ડ આપજો અને એને કહેજો કે મારી ઓફિસે આવે ને ત્યાં એસી રૂમ્સ છે, એટલે માતાજીને પણ સુવિધા રહેશે. તો રામકૃષ્ણ પરમહંસ પૂછે છે કે આખો દિવસ તમે ઓફિસમાં આવો છો? તો કે ના, આખો દિવસ નથી હોતો. આ લો મારું બંગલાનું કાર્ડ. બાકીના સમયે હું બંગલા પર હોઉં છું અને બંગલા પર ન હોઉં તો પછી 3-4 કલાક ક્લબમાં હોઉં છું. તમે આ સમાચાર માતાજીને આપજો. રામકૃષ્ણ પરમહંસ પૂછે છે કે ભાઈ તમારું કાયમી સરનામું શું? માતાજીને હેરાન કરવા એની કરતા કાયમી સરનામું શું? આ બધા તો ઓફિસના સરનામા છે, બંગલાના સરનામા છે, ક્લબના સરનામા છે. આપનું મને કાયમી સરનામું આપો તો માતાજીને મોકલી શકું. હવે શેઠ ચક્કર ખાઈ ગયા કે કાયમી સરનામું કયું? શેઠ રામકૃષ્ણ પરમહંસને કહે કે કાયમી સરનામું તો મને પણ ખબર નથી. તો રામકૃષ્ણ પરમહંસ કહે કે શેઠ, તમને જ્યારે તમારું કાયમી સરનામું ખબર પડી જાય ત્યારે તમને માતાજીને મળવાની પણ જરૂર નહીં પડે. શેઠ વિચાર કરતા કરતા ત્યાંથી ચાલ્યા ગયા. કાયમી સરનામું શોધવાની ચિંતામાં ચાલ્યા ગયા. આપણને બધાને પણ આપણું કાયમી સરનામું મળતું નથી. કાયમી સરનામું એને કહેવાય કે જે જગ્યાએ આપણે કાયમ હોઈએ, સવાર, બપોર, રાત, આજે, ગઈકાલે, આવતીકાલે, ગમે ત્યારે પણ એ જગ્યાએ કાયમ હોઈએ. એ કાયમી સરનામું શું છે? વિચારો.
કાયમી સરનામું એ છે આપણું આત્મતત્વ, જે ત્રણેય અવસ્થામાં છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થામાં આપણે કાયમ હોઈએ છીએ અને એ હોય છે આત્મતત્વમાં. અત્યારે પણ આપણે સ્થિત છીએ આત્મતત્વમાં, ભલે જાણતા નથી. સ્વપ્નમાં પણ આપણે સ્થિત તો છીએ આત્મતત્વમાં અને સુષુપ્તિમાં પણ સ્થિત છીએ આત્મતત્વમાં. આપણું કાયમી સરનામું આપણને યાદ નથી રહેતું, કાં તો મળતું નથી. એનું કારણ છે આપણે બધા ધનની પાછળ પાગલ થઈ ગયા છીએ. સીતા માતા સોનાના મૃગને મેળવવા જતા સોનાની લંકામાં કેદ થઈ ગયા. તેમજ આપણે ધન મેળવવા જતા જ ધનના મોહમાં કેદ થઈ ગયા છીએ. વાર્તા નંબર 3. એકવાર આપ સર્વ જેવા સાધકો નક્કી કર્યું કે ચલો યાર, આપણે બધા બહુ સાધના બહુ કરીએ છીએ, વર્ગો બહુ ભરીએ છીએ, એકાદ પિકનિકમાં આપણે નક્કી કરીએ, પિકનિકમાં જઈએ. તો બધા પિકનિકમાં નીકળે. આપણા જેવા સાધક બધા પોતાની જાતને એ જગ્યાએ મૂકજો તો જ આ વાત સમજાશે. તો આપ અને મારા જેવા સાધકો મળીને એકવાર પિકનિક નક્કી કરી કે હાલો પિકનિકમાં જઈએ. નદી કિનારો હતો, બધા મોજથી ફરતા હતા, આનંદ કરતા હતા. ત્યાં અચાનક સામેથી કૂતરો દોડતો દોડતો આવે છે. એટલે બેનો ગભરાઈ ગઈ અને કૂતરાએ નદીમાં મોઢું નાખ્યું. એ નદીમાં એને રોટલી દેખાણી એટલે નદીમાં એને મોઢું નાખ્યું. જેવું મોઢું નાખ્યું એટલે નદીના તરંગો વહેવા લાગ્યા. એટલે રોટલી થોડીક દૂર દેખાવા લાગી. એટલે કૂતરો હજી અંદર ગયો. જેમ જેમ એ અંદર જાય, નદીના તરંગો વધારે વધતા દૂર થતા જાય, એમ રોટલી એને દૂર દેખાવા લાગી. એમ કૂતરો એ તરફ દોડતો ગયો અને મધ નદી મજધારે પહોંચી અને કૂતરો પાણીની અંદર ડૂબી ગયો. બધા આપ સર્વ જેવા સાધકોએ જોયું, વિચાર કર્યો કે કૂતરો રોટલીની પાછળ પડ્યો, રોટલી તો મળી નહીં, તો રોટલી છે ક્યાં? બધાએ જોયું, પાણીમાં રોટલી દેખાય જ ખરા, પરંતુ એ તો પ્રતિબિંબ છે. બધા સાધકોએ ઉપર જોયું. ઉપર એક પાંદડા વગરનું ઝાડ હતું અને એ ઝાડ પર રોટલી કોઈક વાંદરાએ કે કોઈક કાગડાએ કે કોઈકે પણ મૂકી હશે અને એનું પ્રતિબિંબ આ નદીના પાણીમાં પડી રહ્યું હતું. અને એ કૂતરો પાણીમાં રોટલી છે એમ સમજી અને કૂદકો માર્યો. અને જેવું કૂદકો મારે એમ પ્રતિબિંબ દૂર થતું જાય. અને એમ એને પકડવાને ભૂખ્યો કૂતરો હતો એટલે રોટલીની લાલચમાં ને લોલચમાં મચ દરિયે જઈને પડી ગયો. સાધકો વિચારવા લાગ્યા, બિચારો કૂતરો યાર, નાહકનો પાણીની અંદર રોટલી શોધવા ગયો. જો એને ઉપર નજર કરી હોત તો ઝાડ પર ચડીને રોટલી મેળવી શક્યો હોત. આવું સાધકોએ બધાએ બિચારા કૂતરા માટે વિચાર્યું. આપણે બધા પણ આનંદના ભૂખ્યા છીએ. જેવી રીતે કૂતરો ભૂખ્યો હતો એવી રીતે આપણે બધા પણ આનંદના ભૂખ્યા છીએ. અને આપણે આ સંસારમાં અલગ અલગ જગ્યાએ છલાંગ મારીએ છીએ. ધનમાં છલાંગ મારીએ છીએ, વિવાહમાં છલાંગ મારીએ છીએ, સંતાનમાં છલાંગ મારીએ છીએ, ઘરમાં માન સન્માનમાં છલાંગ મારીએ છીએ. છલાંગ મારો એટલે ઓલા પાણીમાં શું થાય છે? સુખ. જેવી રીતે રોટલી દૂર દેખાય, એવી રીતે છલાંગ મારો એટલે સુખ, થોડે આનંદ થોડોક આગળ દેખાય. એટલે હજી દોડીએ લેવા દોડીએ છીએ અને આપણને આનંદ કોઈ દિવસ મળતું નથી. આપણે એમ સમજ્યા કે કૂતરો બુદ્ધિ વગરનો હતો, પરંતુ આપણે તો બધા બુદ્ધિશાળી છીએ. આપણે બધાએ પણ જોવાનું છે કે આનંદ નીચે પાણીમાં નથી, નીચે શોધવા જઈશું તો અંદર ખૂબતા જઈશું ને ડૂબી જઈશું. આનંદ ઉપર છે. માટે આપણે બધાએ ઉપર ચડવાની જરૂર છે.
ઉપર ચડશું તો સાચો આનંદ મળશે અને દુઃખથી મુક્તિ થઈ જશે. દુઃખથી મુક્તિ નીચે પડવામાં નથી, ઉપર ચડવામાં છે. આપણે પરમાત્મામાંથી આવ્યા છીએ અને સંસારમાં ખોવાઈ ગયા છીએ. જેમ કોઈ બાળક ગાર્ડનમાં ફરવા ગયો હોય અને માંથી છૂટો પડી ગયો હોય, ખોવાઈ ગયો હોય, તો પછી એ શોધવા કોને નીકળશે? માને જ શોધવા નીકળશે. કેમ? તો કે માં અંશી છે, મામાંથી દીકરો ઉત્પન્ન થયો છે, માટે એ શોધવા માને જ જશે. જેમ પથ્થરને આપણે જમીનથી ઉપર હવામાં નાખીએ તો પણ સહજતાથી એ પૃથ્વી તરફ, જમીન તરફ આવી જાય છે. કેમ? તો કે પથ્થર એ પૃથ્વીનો અંશ છે, પૃથ્વી અંશી છે. અંશ અંશી તરફ સહજતાથી જાય. સાગરનું પાણી કે નદીનું પાણી વરાળ બનીને ઉપર ભલે જાય, પરંતુ વરસાદ વરસીને નીચે પડે તો નદીનું પાણી સાગરમાં જ મળવા જાય. કારણ શું? પાણી એ અંશ છે, સાગર અંશી છે. આપણે બધા પણ પરમાત્માના અંશ છે. આપણે સહજતાથી પરમાત્મા તરફ જઈશું. જે રીતે પથ્થર સહજતાથી નીચે પડી શકે એમ છે, નદી સહજતાથી સાગર તરફ જઈ શકે એમ છે, આપણે બધા પણ સહજતાથી પરમાત્મા તરફ જ જઈ શકશું. કોઈ પ્રયત્નની જરૂર નથી પરમાત્મા તરફ જવાના, સહજતાથી જશું. ધન કમાવા પ્રયત્નની જરૂર છે, સંસારના બધા કાર્યો કરવા માટે પરમાત્માની જરૂર છે, પરંતુ પરમાત્મા તરફ ચાલવામાં, મુક્તિ મેળવવામાં કોઈ પ્રયત્નની જરૂર નથી. ઉત્તમ સહજાવસ્થા. લિબરેશન ઇઝ નાઉ એન્ડ હિયર. મુક્તિ અત્યારે અને અહીંયા છે. ફક્ત આપણે જે પકડી લીધેલું છે એને છોડવાની જરૂર છે. બંધન એ તો માનસિક છે. મન એવ મનુષ્યાણામ કારણ બંધ મોક્ષયોહો. મન જ બંધન અને મુક્તિનું સાધન છે. મનમાં જ બંધન છે, માટે મનમાંથી જ મુક્તિ લાવવાની છે. માનવ અજ્ઞાન અવસ્થામાં બાળક જેવો છે. પિતાની લાખોની સંપત્તિ હોવા છતાં બાળક રૂપિયો મેળવવા માટે થઈને ગાંડો ગેલો થાય છે. સાંસારિક સુખો રૂપી 1 રૂપિયો મેળવવાની પાછળ આત્મિક સંપત્તિ લૂંટાવી દઈએ છે. માટે સમજો કે બંધન આપણે ઊભું કરેલું છે, તો આપણે જ એમાંથી મુક્તિ પ્રાપ્ત કરશું. ઉપનિષદ ગંગામાં એક સુંદર વાર્તા આવે છે, ઘણા બધાએ સાંભળેલી છે. એક ઊંટનો માલિક હતો. એ જંગલમાં જતો હતો ને એક જગ્યાએ રાતવાસો રોકાવા માટે મંદિર દેખાયું, તો ત્યાં રાતવાસો રોકાવાનો હતો, પરંતુ દોરી એને મળી નહીં મંદિરમાંથી. એટલે હવે ગભરાઈ ગયો કે ઊંટને એમને તો બાંધ્યા વગર તો રાખી ન શકાય, તો શું કરવું? તો અંદર ગુરુજીને જઈને પૂછે છે. તો કઈ વાંધો નહીં, તું રોજ જેવી રીતે ઊંટને બાંધે છે એવી રીતે બાંધ. અરે પણ દોરી નથી, એમને બાંધવાની એક્ટિંગ કર. જાય છે ઊંટનો માલિક, ઊંટને બાંધવાની એક્ટિંગ કરે છે. ઊંટ બેસી જાય છે અને એ થોડો સમય જોવે છે તો ઊંટ હલતો નથી એટલે સૂઈ જાય છે. સવારે ઉઠે છે, ઊંટને લઈ જવાની કોશિશ કરે છે પણ ઊંટ ઉઠતો નથી. એટલે ગુરુજીને જઈને પૂછે, ભાઈ આ તો યાર પ્રોબ્લેમ થઈ ગયો, આ ઊંટ ઉઠતો નથી. તો ગુરુજી કહે તે છોડ્યો? તો માલિક કે કરે પણ બાંધ્યો જ નતો તો છોડવાના કેવી રીતે? ના, તે બાંધ્યો હતો, ખોટો બાંધ્યો હતો, તો હવે ખોટો છોડવો પડે તો જ એ નીકળે. માલિક જાય છે, ખોટો છોડવાની કોશિશ, એક્ટિંગ કરે છે, ઊંટ ઊભો થઈ જાય ને ચાલવા લાગે છે. આ મનમાં સ્ટ્રાઇક કરી લેજો, બંધન પણ ખોટું છે તો મુક્તિ પણ ખોટી મનમાં છે. મનથી બંધન હતું ઊંટને,
માટે મનથી જ એને મુક્ત કરવો પડ્યો તો જ એ ઉઠ્યો. એવી રીતે આપણે બધાએ પણ મુક્તિ એ મનની અંદર જ કરવાની છે. એક રાજા હતો, એણે સાંભળ્યું કે શ્રીમદ ભાગવત પુરાણથી મુક્તિ છે. એટલે એણે બધા પંડિતો રાજપુરોહિતને બોલાવ્યા અને રાજપુરોહિતને કીધું કે ભાઈ તમે ભાગવત સપ્તાહ કરો 7 દિવસની, મારે મુક્તિ મેળવી છે. રાજપુરોહિત તો ખુશ થઈ ગયો, વાહ વાહ વાહ, ચલો રાજા ભાગવત બેસાડશે તો કંઈક દાન દક્ષિણા મળશે. એણે તો 7 દિવસ ભાગવત કરી, રાજાને મુક્તિ મળી નહીં. એટલે રાજા ગુસ્સે થઈ ગયો કે રાજપુરોહિત તમે ખોટું મને સમજાવ્યું છે, ખોટું શીખવ્યું છે અને ખોટું તમે મને સંભળાવતા હતા કે ભાગવતથી મુક્તિ છે, અંદર સુખદેવજીએ પરીક્ષિતને મુક્તિ અપાવી, ખોટી વાત છે. બોલો પુરોહિત કે ના ના વાત તો સાચી, તો મને મુક્તિ કેમ નહીં મળી? રાજપુરોહિત કે એ ખબર નથી મુક્તિ કેમ નહીં મળી. હવે રાજા ગુસ્સે થયો, 7 દિવસ બીજા આપું છું, મને મુક્તિ નહીં મળે તો બધાના ડોકા કાપી નાખીશ. બધા પંડિતો રાજપુરોહિતો ગભરાઈ ગયા. 6 દિવસ થયા, રાજપુરોહિતને એના ગુરુજી યાદ આવ્યા, ભાગ્યા ગુરુજી પાસે. ગુરુજી કે ચિંતા નહીં કર, કાલે હું આવીશ રાજસભામાં. રાજપુરોહિત આવ્યા સવારના પોરમાં, બધા ભેગા થયા. રાજાએ પૂછ્યું મુક્તિનો ઉપાય મળી ગયો? નહીતર આજે છેલ્લો દિવસ છે. રાજપુરોહિત કહે કે મારા ગુરુજી આપને આ બાબત પર જવાબ આપશે. રાજાએ નમસ્કાર કર્યા, ગુરુજી આવો, તમે મને જણાવો મુક્તિ કેમ મળે? રાજા હું કહું એમ કરવું પડે. તો કે હા ચોક્કસ, 2 દોરડા લાવો, એક રાજાને બાંધો અને એક રાજપુરોહિતને બાંધો. અને પછી કીધું હવે તમે એકબીજાને છોડાવો. રાજા કે પાગલ છો તમે? અમે બંને બંધાયેલા છે, અમે છોડી કેવી રીતે શકીએ? ગુરુજી કે બસ આ જ વાત છે. એક બંધાયેલો બીજા બંધાયેલાને છોડી શકે નહીં. રાજપુરોહિત દાન દક્ષિણા ધનથી બંધાયેલો છે અને રાજા તો રાજકારભાર રાજ્યની રાજસત્તાથી બંધાયેલો છે. તમે બંને બંધાયેલા છો, મુક્તિ ન મળે. મુક્તિ તો એ જ આપી શકે જે એક મુક્ત હોય, તો જ મુક્તિ મળે. માટે પહેલા પોતે મુક્ત થવું પડે અને પછી બીજાને મુક્ત કરી શકે. 2 નેત્રોથી સંસારને જોઈ શકાય, પરંતુ પોતાને જોવા માટે તો દર્પણની જરૂર પડે. એમ પોતાની જાતને જાણવા માટે, આત્મ તત્વને જાણવા માટે સદગુરુ જગતગુરુની જરૂર પડે. ઘડિયાળના કાંટા ભલે નાના મોટા હોય, પરંતુ એ બધા કાંટા મધ્ય બિંદુ પર જોડાયેલા હોય છે. આપણે બધા પણ ભલે નાના મોટા બધાએ શ્રીમંત ગરીબ ગમે તેવા હોઈએ, પરંતુ આપણે બધા પણ આ આત્મ તત્વરૂપી મધ્ય બિંદુ સાથે જોડાયેલા છે. આપણે મધ્ય બિંદુમાંથી જ પાવર આવતો હોય છે કાંટાઓને, તો આપણે મધ્ય બિંદુ તરફ જવું પડે. આ જગતમાં જેવી રીતે તકિયા રંગબેરંગી હોય, એના ઉપરના કવર રંગબેરંગી હોય, પરંતુ રૂ તો એક જ રંગનું હોય અને એ સફેદ હોય. એવી રીતે આ જગતમાં અનેક પ્રકારના રંગબેરંગી મનુષ્યો મળશે, પરંતુ આત્મ તત્વનો રંગ તો એક જ શુદ્ધ સત્વગુણ સમાન સચ્ચિદાનંદ છે અને એક તત્વને આપણે પામવાનું છે. એક જ પુરુષ કે એક જ આત્મા સર્વ જીવોની અંદર છે. ગીતાના 13મા અધ્યાયનો 2જો શ્લોક કહે છે, ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન, ક્ષેત્રજ્ઞ એટલે બધા શરીરને જાણનારો તું મને જ જાણ. બધા જ શરીરોમાં એક હું જ આત્મ તત્વ તરીકે છું. વાર્તા નંબર 5. મીરાબાઈ જ્યારે મેવાડનો રાજમહેલ છોડી અને ગામે ગામ ભજન કીર્તન કરતા હતા, તો એક ગામમાં ગયા. ત્યાં એમણે સાંભળ્યું કે અહીંયા બહુ મોટા મહાન મહાત્મા વસી રહ્યા છે.
એમના આશ્રમ પાસે ગયા અને એણે કહ્યું કે મારે મહાત્માને મળવું છે. તેના શિષ્યોએ બહારથી જ કીધું કે અમારા ગુરુજી કોઈ સ્ત્રીને મળતા નથી. મીરાબાઈ કહે કે મેં તો એવું સાંભળ્યું છે ને શાસ્ત્ર એવું કહે છે કે આ જગતમાં એક જ પુરુષ છે, બાકી બધા સ્ત્રી જ છે. આ નવો પુરુષ કોણ ઊભો થઈ ગયો? અંદર બેઠેલા ગુરુજીએ આ વાત સાંભળી દોડતા દોડતા છલાંગ મારીને બહાર આવ્યા. મીરાબાઈના તેજને જોઈ નમસ્કાર કર્યો. એના શિષ્ય બની ગયા અને મીરાબાઈ પાસેથી એમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું. આ મીરાબાઈએ તો કેટલાયના ઘરો તારી દીધા, કેટલાયના જીવન તારી દીધા. એ જાણતા હતા કે એક જ પુરુષ છે. મારા તમારા બધાની અંદર એક જ આત્મ તત્વ છે. એને આપણે બધાએ જાણવાનું છે અને એનાથી જ આપણે મુક્તિ મળશે. આ આપણા બધાનો મધ્ય બિંદુ છે, એક જ રંગનો છે. માટે આજે જે વાત કરી એ બરાબર આપણે બધા ધ્યાનમાં રાખશું કે ગંગા સ્થાનથી કે કાશીથી મુક્તિ મળતી હોત તો સર્વપ્રથમ માછલીઓને મુક્તિ મળત. કાશીના રાજાની જેમ આપણે બધાએ પણ સમજવાનું છે કે ધ્યાન, સંયમ, વિવેકથી જ આત્મતત્વ કે મુક્તિ પ્રાપ્ત થાય છે. યુદ્ધ તો કરવું જ પડશે, પરંતુ દુર્ગુણોની સામે યુદ્ધ કરવાનું છે. પરિવારની સાથે યુદ્ધ નથી કરવાનું. વિરોધ ન કરો. વિરોધ કરવાથી જેમ નદી સુકાઈ જાય છે, સાગરની મહાનતાને વિશાળતાને પામતી નથી. રામકૃષ્ણ પરમહંસે આપણને બધાને જાગૃત કર્યા કે આપણું કાયમી સરનામું શું છે એ બરાબર જાણી લો. સીતા સોનાના મૃગની શોધમાં સોનાની લંકામાં કેદ થઈ ગઈ, બંધનમાં પડી ગઈ. આપણે બધા પણ જો બંધનનો અનુભવ કરતા હોય તો સમજવાનું કે કંઈક આપણી ભૂલ થઈ છે. આપણે જ એવી ઈચ્છા કરી અને આપણે જ બંધનમાં પડી ગયા. કૂતરાની વાર્તાની જેમ પ્રતિબિંબિત સુખ તરફ આપણે દોડતા રહીએ છીએ. કોઈ દિવસ સુખ મળતું જ નથી. કૂતરાને રોટલી મળી જ નહીં, કારણ શું? પ્રતિબિંબ હતું. પ્રતિબિંબ હાથમાં આવે કેવી રીતે? આ સંસારનું સુખ પ્રતિબિંબિત સુખ છે, આભાસિત સુખ છે. સાચું સુખ તો અંદર છે, ઉપર ચડવાનું છે. અંશી તરફ સહજતાથી જાય. આપણે બધા પરમાત્માનો અંશ છે. પરમાત્મા તરફ તો સહજતાથી જ જઈ શકશું. 1 રૂપિયા માટે થઈને આપણી આત્મિક સંપત્તિને આપણે લૂંટાવી ન દઈએ. બે બંધાયેલા એકબીજાને છોડાવી શકતા નથી. બંધનનો અનુભવ મનની અંદર છે, માટે મુક્તિ પણ મનથી જ મેળવવાની છે. અને આ સંસારમાં મીરાબાઈએ કીધું એવી રીતે બધાની અંદર એક જ પુરુષ, એક જ આત્મતત્વ છે. એ આપણા બધાનું મધ્ય બિંદુ છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય એવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.